गोलमाल है भाई, सब गोलमाल है। फाइनली મિત્રો આપણે ચા લઈ લીધી। ઓહો આ તારું કામ। દ્વારકાધીશ ડાયરા ને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી તમારા બધાનું મારા એક વ્લોગ ની અંદર। મિત્રો સમયની તમને વાત કરું તો સમય છે અત્યારે બપોરનો ને આપણે આવ્યા છીએ એક ભાઈબંધની વાડીએ, કારણ કે કાપવાની છે ત્યાંથી શેરડી, એટલે આવ્યા છીએ આપણે શેરડી લેવા। પર ધીસ ઇઝ આ કપા। મિત્રો જો આ કપાસ વાવ્યો આ બાજુ આપણે ભાઈબંધ છે, અને આમાં તો આપને કઈ ખબર પડે નહીં મિત્રો, તમે જોઈ લો, કારણ કે હું ખેડૂતનો દીકરો નથી, અમારે કઈ ખેતી નથી, એટલે આમાં આપને કઈ ખબર પડે। અચ્છા નહીં, બાકી આ બાજુ શેરડી ઊભી છે ને એવું છે બધું, આ બાજુ કપા વાવ્યો। તો પાછા ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને હવે બાકી છે જમવાનું, તો હાલો પહેલા જમી લઈ પછી તમને મળી। મિત્રો ફાઇનલી આપણે હવે જમી લીધું છે અને હવે જવાનું છે આપણે વાન ધોવા હાર્દિકભાઈના ગેરેજે, કારણ કે જવાનું છે વાન આપણું બહેણે કાકા લઈને જવાના છે, એટલે આપણે જવાનું છે વાન ધોવા હાર્દિકભાઈના ગેરેજે। તો હાલો કન્ટિન્યુ બહીને રહેજો આગળ વ્લોગમાં। હાલો ચાવી ચાલુ કરી, ગીત બીત હવે વગાડશી। કેંગ યુ વાયર આવી તો ગયો। હાલો હવે આને ગીત બીત વગાડી અને જાય સીધા હાર્દિકભાઈના ગેરેજે। મિત્રો આપણા ભાઈબંધ એવા હાર્દિકભાઈના ગેરેજે આવ્યા, પણ હાર્દિકભાઈ એક 4 વ્હીલ ધોતા હતા, આપણું વાન પડ્યું છે ઓલી બાજુ, પેલા 4 વ્હીલ ધોવાઈ જાય તે પછી આપણે વાનને ધોવાનું છે, એટલે ત્યાર પછી આપણો વારો। ફાઇનલી મિત્રો ઓલી 4 વ્હીલ ધોવાઈ ગઈ એટલે આપણું વાન ધોવાનું કરી દીધું છે ચાલુ। હાર્દિકભાઈ જો અત્યારે ફુવારો ને એવું મારે, શેમ્પુ ને એવું મારીને પાછો ફુવારો મારી દે એકવાર, એટલે આખું વાન તમારું થઈ જાય કમ્પ્લીટ। મિત્રો સમય થઈ ગયો છે 3 વાગ્યાનો ને ચાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે જઈશું ગામમાં ચા લેવા। ત્યાં લગીનમાં હાર્દિકભાઈ આપણું વાન ધોઈ નાખે, ત્યારે લગભગ ફુવારો મારી દીધો ને અત્યારે શેમ્પુ ને એવું મારતા હતા, પાછા આવી ત્યાં લગીનમાં ધોવાઈ જાય ત્યાં હુકાઈ જાય, તો ત્યાં લગીનમાં ચા લઈ। ધીસ ઇઝ અ કોલસા। મિત્રો જો આ કોલસા હે જો તમે, અને આ બાજુ આપણી ચા ભરાઈ છે પાછળ। ફાઇનલી મિત્રો આપણે ચા લઈ લીધી ગામમાંથી અને હવે જઈશું આપણે હાર્દિકભાઈના ગેરેજે। ફાઇનલી મિત્રો ગેરેજેથી વાને લઈ આવ્યા ને વાન આપણે એની જગ્યાએ રાખી દીધું ને આપણી ગાડી પડી છે આમ ઓલી બાજુ। સમયની તમને વાત કરું તો સમય થઈ ગયો બપોર પછી ને લગભગ 6 વાગ્યા જેવું, અને આપણે ભૂખ લાગી હતી ભાઈ, ભૂખ બીજી હતી, એટલે આપણે હે ને ભૂખ નહીં ખબર ભૂખ નહીં કહું અરે બોલ ના કુછ તો બોલ કહી દઉં ઢેળ બનાવી નાખી છે આ એકલા જો મસ્ત મજાની। હા મને ખબર તમારા મોટા બધાને પાણી આવી ગયું છે, કાંઈ વાંધો ને આવો અહીંયા આવ્યો ને તો આજ પૂરું થઈ જાય। જો ફૂલે ફૂલ પાણી આવી ગયું તમારા મોઢામાં, મને ખબર છે મિત્રો, કાંઈ વાંધો નહીં। હાલો આગળ કન્ટિન્યુ વ્લોગની અંદર ખાઈ બેન પછી કંઈક કરશી કે જવું છે તો જ્યાંશી ઘરે બેસશી। અને હવે પરીક્ષા તમારા ભાઈની આવે છે 18 તારીખે પરીક્ષાનું પેપર છે પહેલું, એટલે હવે થોડુંક વાંચવું પણ જોશે, બધે કરવાનું છે, તો આગળ હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહીએ। તો ડાયરો મસ્ત મજાનું ખાઈ લીધું છે, આપણું પેટ ભરાઈ ગયું છે, હમણાં તો હાઈટ પડી જાય એટલે પાછું હતો નીની જ ઊભું રહે જમવાનું, કારણ કે મમરામાં ઓછું પેટ ભરે, ખાલી કટક બટક થયું એવું ગણવાનું। હાલો બરાબર છે, નાસ્તો પાણી થઈ ગયો છે અને આપણે ચોપડા એકદમ રેડી છે દોસ્તો। ઇલેક્ટ્રિક તો એ અમારી પ્રેક્ટિકલ કી બુક દોસ્તો। પણ આ ભાઈને જોવો જ મિત્રો બધે હથિયાર ને એવું લઈને જાય છે, ખંભે વાયર છે ને બેલ્ટ બાંધો, એમાં બધે હથિયાર ને એવું છે। આ બાજુ જોવો તમે પકડ ને કટર ને વાયર ને ટેપના રોલ ને ભાઈ હાલો આપણે આવું તૈયાર થવાનું એક સમયે। તો હાલો આગળ બન્યા રહેજો બ્લોગની અંદર, હવે થોડુંક વાંચી લઈ પછી તમને મળી। An hour later. મિત્રો સમય થઈ ગયો સાંજના 7 વાગ્યાનો ને ગણપતિ બાપાએ અત્યારે આરતી થવાની છે, એટલે બધા છોકરા જો બધા ભેગા થઈ ગયા છે આરતી માટે। હમણાં 7:30 જેવું થશે એટલે ફાઇનલી આરતી ચાલુ થઈ જાય। આ બાજુ આપણા ભાઈબંધ દોસ્તારો બધા આવી ગયા છે ને આ બાજુ બધા ઊભા છે ને આ બાજુ આરતીની તૈયારી ને એવું કરે, અને આ જોવા જો ટીણી પણ ક્યાં ન્યા ઘરે છે આવડું ભાઈ
તો ગાઈસ મિત્રો ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ છે ગણપતિ બાપાની. અત્યારે આપણે ઊભા છીએ આરતીમાં ને આ બાજુ બધા ભાઈબંધ દોસ્તારો પણ ઊભા છે. હારે તમે જોઈ શકો આ બાજુ બધા ઊભા છે. આ ભાઈ જોવો તમે ને આમ જોવો તો ખરી એની સારી ઓવર એક્ટિંગ ને પચા લઈ જાજો. ઓલો વાહ આઈલો આવી ભાઈ જોવો તમે આ તો બરોબર ઓલો વાહ રહ્યો ને બીજા દિવસે પણ દવાખાને દેખાડવાનું હતું એટલે આપણે ભાઈને તેડીને આવ્યા પાછા દવાખાને. અત્યારે સાહેબ જોવે મિત્રો દવાખાનેથી પાછા આવી ગયા ઘરે ને અત્યારે જો આ ભાઈ આ બાજુ ચોપડી લઈને બેઠો હોય ને આપણી ચોપડી લઈને જ બેઠા જો આ પડી આ બાજુ ચોપડી. તો મિત્રો સમયની તમને વાત કરું તો સાંજના 9:30 જેવું થઈ ગયું છે ને અત્યારે આવ્યા ગણપતિ બાપાએ કારણ કે આજે ન્યા છે સત્યનારાયણ ભગવાનની કથા એટલે આપણે સુધારી પ્રસાદ પણ પ્રસાદ સુધારીને બાજુ રૂમમાં આવ્યો ને તો જોવો તમે મિત્રો અહીંયા કેટલા માણસ ભેગા વિડીયોમાં કેટલા જણા આવી તમે કોમેન્ટમાં જણાવો 1 2 3 4 5 6 કેટલા. મિત્રો હજી તો અહીંયા કથા ચાલુ નથી થઈ હજી તો આપણે ઓલી પૂજા ને એવું હાલે છે અત્યારે. અને આ રૂમમાં જોવો મિત્રો તમે બધા પ્રસાદ સુધારીને જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હવનો પ્રસાદ લઈને. હવે અહીંથી વાઇટ કાઢી અને આ જોવો તમે મોબાઈલ જ મથે આ રીતનું કંઈક અહીંથી વાઇટ કા ને એવું જાય ને હવનો પ્રસાદ એમાં નાખતા જાય ને પછી ભરાય ચોકી. અહીંયા અમે ઊભા છીએ 3 4 મિત્રો ને અહીંથી હવે ચોકી ભરાઈ જાય એ ચોકી લઈને આપણે દેવાની છે બાઈને પબ્લિક ને. અરે ઓહો હો. તો ફાઇનલી મિત્રો કથા પૂરી થવા આવી છે. હવે થોડીક જ કથા બાકી છે પછી હવે દેવામાં આવશે બધાને પ્રસાદ. તો ફાઇનલી મિત્રો આ બાજુથી બધાને જો પ્રસાદ દેવામાં આવી રહ્યો છે. એક આ બાજુ છે અને એક ઓલી બાજુ છે. તો મિત્રો ફાઇનલી કથાને બધું થઈ ગયું છે પૂરું ને અત્યારે આ બાજુ સાફ સફાઈ હાલે. જો આ ભાઈ જોવો તમે એનું કામ જો ઊંચું હોય ને કઈ ઘટે એક ગાડલું ખાલી મારે ને તો બધો કચરો નીકળી જાય. ભાઈ એની તાકાત જોવો તમે હમણાં જો ગાડલું હા જો ઉલાઈ રહ્યું જો એને હક નહીં થાય. જો 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 હતાઈ ગયો જો. હા ભાઈ જા 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 લઈ લે તું ગાડલું લઈ લે ફટાફટ લઈ લે. અલા कैसे लोग रहते हैं यार. તો ડાયરો પાછા આવી ગયા કરે તો આજનો વ્લોગ એન્ડ કરી નાખી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.